તો અત્યાર સુધી આપણે ઇમ્પેક્ટ જોઈ કે રિન્યુએબલ એનર્જીની ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પર અથવા ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પર ઇમ્પેક્ટ, બરાબર. હવે આપણે એના જે ડિસએડવાન્ટેજ હતા એને ઓવરકમ કરવા, બરાબર, જે આપણે સોલ્યુશન નીકાળીશું કે સોલ્યુશન ટુ ધી ચેલેન્જીસ ડ્યુ ટુ ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન ઇન્ટિગ્રેટેડ એટલે લિંક હોવું. કોની જોડે લિંક છે તો કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશનના નેટવર્ક જોડે લિંક થયેલું ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન છે, એમાં આવતા પ્રોબ્લેમને સોલ્વ કરવાની રીતો. તો પહેલું તો શબ્દ જે લાસ્ટ ટર્મના ડિસએડવાન્ટેજ જોયા એમાં જે એક ટર્મ યુઝ કર્યો મેં વોલ્ટેજ રેગ્યુલેશન, બરાબર. તો વોલ્ટેજ રેગ્યુલેશન ઇમ્પ્રુવ કરવા માટેની અલગ અલગ ટેકનિકો આપણે યુઝ કરી શકીએ, જે પાવર રિવર્સમાં ઇન્જેક્ટ થાય સિસ્ટમમાં, બરાબર. પેલો નોર્મલ પાવર કઈથી આવતો હોય, રૂટીન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાંથી આમ આવતો હોય, અને આપણે સોલરનો પાવર આમથી આમ જાય, બરાબર. એ જે ઇન્જેક્શન જે થાય એના કારણે જે અનબેલેન્સિંગ થાય, એક ઇનકમિંગ પાવરમાંથી અને એક આ બહારથી, બરાબર, બહારથી એન્ટ્રી મારે છે એમાંથી. તો એ જગ્યાએ વોલ્ટેજના રેગ્યુલેશનના ઇસ્યુ સોલ્વ કરવા માટે આપણે અલગ અલગ ટેકનિક વાપરી શકીએ, જેવી કે પાવર ઇલેક્ટ્રોનિક્સ or programming control for improving voltage regulation. પાવર ઇલેક્ટ્રોનિક્સમાં શું શું આવે, તમે એક શબ્દ શીખી ગયા SCR, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. એ કોનો મેઇન એલિમેન્ટ કહેવાય, પાવર ઇલેક્ટ્રોનિક્સ આખો સબ્જેક્ટ છે, બરાબર. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જે આખું છે ને ભાઈ, બહુ બધા સબ પાર્ટમાં વેચેલું છે ઈ, બરાબર. એક એનો સબ પાર્ટ છે મશીન્સ, એક એનો સબ પાર્ટ છે પાવર સિસ્ટમ, એક એનો સબ પાર્ટ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ, એક સબ પાર્ટ પાછો આના પાછળ સબ પાર્ટ એક છે પાવર ઇલેક્ટ્રોનિક્સ નો ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. એક આનો સબ પાર્ટ છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, બરાબર, જે આપણે લાસ્ટ સેમમાં ભણ્યા. ઇન્સ્ટ્રુમેન્ટનો આખો સબ્જેક્ટ અલગ હતો. આટલા અલગ અલગ બહુ બધા સબ પાર્ટ છે, અને આ બધા સબ પાર્ટમાંથી અમુક પાર્ટ એવા છે કે જેમાં આપણે માસ્ટર્સની ડિગ્રી થતી હોય છે, જેમ કે પાવર સિસ્ટમ છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ છે, બીજું એક છે રિન્યુએબલ એનર્જી સાઇડના જે સેક્ટર છે, જેમ કે રિન્યુએબલ એનર્જીથી ચાલતી આપણી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, બરાબર, ઈવી બેઝ ટેકનોલોજી. તો અત્યારે રિસેન્ટલી એવું છે કે ઘણી કોલેજ અથવા ઘણી યુનિવર્સિટીએ માસ્ટર્સમાં જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ થઈ કરીને આવ્યા હોય, બરાબર, બેચરલ્સ તમે ઇલેક્ટ્રિકલમાં કર્યું તો પછી માસ્ટરમાં તમે એઝ અ કોર સબ્જેક્ટ ચૂઝ કરી શકો ઈવી ટેકનોલોજી, બરાબર. તો આ રિસેન્ટ એડવાન્સમેન્ટ છે ઈવી ટેકનોલોજી. અત્યાર સુધી કન્વેન્શનલ બ્રાન્ચ કઈ હતી, તમે માસ્ટર કરવા જાઓ ને તો એવું ના હોય કે કેમિકલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ. તમે ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ છો ને તો તમારા માટે કઈ કોલેજ કયો કોર્સ ઓફર કરે છે કે કયા સબ્જેક્ટમાં માસ્ટર કરશો, સબ્જેક્ટ વાઇઝ હોય, પછી એ બ્રાન્ચ વાઇઝ ના હોય માસ્ટર. એટલે ઘણી કોલેજો પાસે આ બંને સબ્જેક્ટ હોય, પાવર સિસ્ટમ અને પાવર ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. સપોઝ અહીં બરોડામાં કોઈ નામચીન પ્રખ્યાત યુનિવર્સિટી છે બીજી XYZ કોઈ બી, તો એની પાસે અત્યારે માસ્ટર્સ માટે પાવર સિસ્ટમ પણ હશે, ઇલેક્ટ્રોનિક્સ પણ હશે, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ પણ હશે. તો એ તમને 3 કોર્સ ઓફર કરશે કે આ 3માંથી તમારે શેમાં માસ્ટર કરવું છે એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, બરાબર. તો તમારે ચૂઝ કરવાનું કે મારે આમાં કરવું છે. અને એડમિશન એવું નહીં હોતું કે અત્યારે મારી ઈચ્છા થઈ હું એડમિશન લેવા ગયો મળી ગયું. એની એક્ઝામ આવે છે, બરાબર. એને એક્ઝામને આપણે રૂટીન ભાષામાં નોન ગેટ એક્ઝામ કહેવાય છે. આમ ઓફિશિયલ ભાષા જો જોવા જઈએ તો એ પછી તમે ગ્રેજ્યુએશન થયા પછી એન્ટ્રન્સ માટે જે એક્ઝામ આપો, એક જાતની એન્ટ્રન્સ એક્ઝામ કહેવાય, બરાબર, માસ્ટર્સ માટે. એનું મેરિટ બને, એ મેરિટમાં આખા ગુજરાત લેવલે જોવામાં આવે કે ઇલેક્ટ્રિકલમાં કેટલા લોકોએ આપી છે એક્ઝામ, અને એનું મેરિટ બને પછી, બરાબર. તમારા મેરિટમાં ક્રમ કયો છે અને તમે કઈ કોલેજમાં જવા માંગો છો અને કઈ સીટમાં અવેલેબિલિટી કેટલી છે એ પ્રમાણે એડમિશન મળે. આપણા જેવું ના હોય કે 60 સીટ હોય, 120 સીટ હોય. માસ્ટર્સની સીટો કેવી હોય, 18, 24 આવા નંબર હોય કે આ કોર્સમાં 18 સીટો છે એટલે ઇન્ટેક ટોટલ 18, આમાં 24, બરાબર. તો અગેન આ થોડું વધારે બ્રીફિંગ થઈ ગયું, પાછા આપણે ટોપિક પર આવીએ. તો પાવર ઇલેક્ટ્રોનિક્સ આપણી બ્રાન્ચ છે, એના ડિવાઇસીસનો ઉપયોગ કરી અને પ્રોગ્રામિંગ થોડું ઘણું પ્રોગ્રામિંગ કંટ્રોલનો ઉપયોગ કરીને આપણે વોલ્ટેજ રેગ્યુલેશનમાં સુધારો કરી શકીએ
છે. બીજો કયું સોલ્યુશન છે આનું? તો કે ભાઈ યુઝિંગ ડિસ્ટ્રીબ્યુટેડ generators as a power backup. રૂટીનમાં યુઝ કરવા કરતા પાવર બેકઅપ તરીકે જો યુઝ કરું તો મારા સિસ્ટમમાં જે ફ્લક્ચ્યુએશન્સ આવે, જે રેગ્યુલેશનના ઇશ્યુઝ આવે અથવા જે ડિસિમિલરિટીઝ આવે એ વસ્તુઓને હું કમ્પેન્સેટ કરી શકું, ઓછી કરી શકું જો એને ખાલી ને ખાલી બેકઅપ માટે યુઝ કરું છું. બરાબર. હવે મેં તમને ગયા સેમમાં એક વાત કીધી હતી કે સોલર જે નાખેલા હોય છે, જે અત્યારે સોલર રૂફટોપ નાખે છે, એમાં ટેકનિકલ ભાષામાં સોલર જ્યારે કનેક્ટ કરો સિસ્ટમમાં ત્યારે એને બે અલગ અલગ પાર્ટમાં વેચવામાં આવે અથવા બે ટાઈપ્સમાં વેચવામાં આવે. બરાબર. કયા કયા ટાઈપના હોય? યસ, વેરી ગુડ. ઓફ ગ્રીડમાં સોલરે જે પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી એ ઇલેક્ટ્રિસિટી જનરેટ થયેલી આપણે આપણી પાસે એક પ્રોપર બેકઅપ બનેલું હોવું જોઈએ કે જેને હું કહીશ કે મારી બેટરી બેંક. બરાબર. બેકઅપ કેપેસિટી. એ બેકઅપ કેપેસિટીમાં મારી પાસે જનરેટ થયેલો તમામ પાવર શું થશે? સ્ટોર થશે. સ્ટોરેજ બેઝડ. ખબર છે ગેસના જે તમે સીએનજી પુરાવા જાઓ ને કોઈ પંપ પર તો લખેલું હોય કોઈ જગ્યાએ કે ઓનલાઈન પંપ છે. ઓનલાઈન પંપનો મતલબ કે ગેસ પાઇપ દ્વારા એ પંપ સુધી આવે. અને ઘણી જગ્યાએ શું હોય છે કે પેલા ટ્રક આવે ને, ટ્રકની પાછળ સિલિન્ડર મૂકેલા હોય એટલે કન્ટિન્યુઅસલી ટ્રક રોજના રોજ બેઝ પર એ લોકોને આવતા રહે અને ઠાલવતા જ રહે સિસ્ટમમાં કે આ બધો ગેસ આવે હવે પાછો આપણે સિલિન્ડરથી આપણે સિસ્ટમમાં નાખીને સિસ્ટમમાંથી તમે જે ગાડીઓ 1 to 1 આવે એમાં પૂરે. ઘણી જગ્યાએ ઓનલાઈન નથી હોતા, ઓફલાઈન હોય છે. તમે જોશો અમુક જગ્યાએ અમુક વાર થોડા ડિસ્ટન્સ એરિયામાં જાઓ, બરાબર, થોડા આપણે પેલા બહુ પોપ્યુલસ એરિયાના છૂટાછવાયા કચ્છ જેવો જિલ્લો કોઈ છે તો એમાં છૂટા છૂટા જગ્યાએ કદાચ કોઈ જગ્યાએ પાઇપનું નેટવર્ક ના આવે તો એ આવી રીતે વાયા ટ્રક અને વાયા સિલિન્ડર સિસ્ટમ તો રોજનો રોજ એ લોકો ગેસ પેલો ટ્રકનો આવીને પેલામાં ઠાલવે, બરાબર, પાઇપિંગથી પછી ભરે. તો આ ઓફ ગ્રીડનું કામ કેવું છે? એ ઠાલવા વાળા ટ્રક જેવું છે કે હમણાં મારી પાસે સોલરે જનરેટ કર્યો પાવર અને મારા બેટરીના બેકઅપમાં ગયો, સોલરની પ્લેટ્સ છે, બેટરીના બેકઅપમાં ગયો, બેટરીનું બેકઅપ ફૂલ થયું ત્યારે મારે નક્કી કરવાનું કે આને ડિસ્ચાર્જ કઈ કરવું, કેવી રીતે કરવું. બરાબર. ત્યાં સુધી મારે સ્ટોરેજ કરવાનું છે ખાલી. બરાબર. અને બની શકે કે જો જનરેશન વધી જાય તો પછી આને ડિસ્કનેક્ટ કરી દઉં એટલે કોઈ જગ્યાએ સ્ટોરેજ કરવું ના અત્યારે, પણ મારે એને અત્યારે લાઈનમાં નથી આપવું તો એને કહેવાય ઓફ ગ્રીડ. બરાબર. ગ્રીડ સાથે કનેક્ટેડ નથી ટૂંકમાં. ગ્રીડ એટલે જે ટોટલ કન્ઝ્યુમર બેઝ છે, બરાબર, આખું MGVCL નું આ ધારો કે બરોડાનો આ આપણે અત્યારે બેઠા છે હનુમાનપુરા કે આજવા રોડ બાજુનો વિસ્તાર છે તો અહીં જેટલા ઘર છે ઘરની ઉપર લાગેલા સોલર તો પોતે ઘર ઇલેક્ટ્રિસિટી વાપરે છે પણ ખરા અને જનરેટ પણ કરે. જનરેટ કરીને પાછી સિસ્ટમમાં મોકલે તો એને ઓન ગ્રીડ કહેવાય. બરાબર. કેમ કે સિસ્ટમમાં પાછું ઠાલવી દે છે પાવર એટ અ ટાઈમ. શબ્દ સમજજો, એટ અ ટાઈમ. અત્યારે જનરેટ પણ કરે છે એની ઓનલાઈનમાં ઠાલવી પણ દે છે પાવર. જ્યારે આમાં કેવું છે? સ્ટોરેજ કરે છે ઓફ ગ્રીડમાં. નોન ગ્રીડમાં એઝ ઇટ ઇઝ પાછો સિસ્ટમમાં ફીડબેક કરે છે પાવર. બરાબર. તો આ બે શબ્દો વચ્ચે ભેદ છે એટલે યુઝિંગ ડિસ્ટ્રીબ્યુટેડ જનરેટર્સ એઝ અ પાવર બેકઅપ. બરાબર. ત્રીજું શું છે કે ઇમ્પ્રુવિંગ વોલ્ટેજ ક્વોલિટી by injection of reactive power. હવે રિએક્ટિવ પાવર શું છે? તો રિએક્ટિવ પાવર આપણી સિસ્ટમમાં હાજર રહેલો એવો પાવર શર્મા કે जिस पावर की as such there is no need but still it is present in the system. બરાબર. but we cannot completely demolish અથવા તો completely rectify the reactive component because we all know that AC system હોય ત્યાં ક્યાંક ને ક્યાંક reactive element રહેવાનું જ છે due to the presence of કોની હાજરીના કારણે રિએક્ટિવ એલિમેન્ટ રહે? લાઇન ઇન્ડક્ટન્સ અને લાઇન કેપેસિટન્સ. આ ટ્રાન્સમિશન લાઇન છે ને મિત્રો એમાં ઇન્ડક્ટર આમ નાખેલા નથી પણ ઇન્ડક્ટન્સની અસર છે લાઇનમાં એટલા માટે એનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ હશે.
અને એટલા માટે આપણે પર યુનિટ ઇમ્પિડન્સ વાળો આખો એક ટોપિક આવે છે સમજવાનો. કોઈ દિવસ એમ નહીં કે આ લાઈનનું રેઝિસ્ટન્સ કેટલું છે, એ ટ્રાન્સમિશનનો ટાવર જાય છે ને એની વાત કરું છું. એવી રીતે બે કંડક્ટર જતા હોય ને, બે કંડક્ટરની વચ્ચે કેપેસિટન્સની અસર હોય એટલે લાઈનનું પોતાનું કેપેસિટન્સ પણ હોય. એ પાછા બે કેપેસિટન્સ, એક બે કંડક્ટર વચ્ચેનું ને એક કંડક્ટર ને નીચે અર્થ વચ્ચેનું. બરાબર. અર્થ will also act as a zero potential plate and this will act as a particular xyz potential plate. જે ઉપરનું કંડક્ટર હોય એ બે વચ્ચેનો પણ એક કેપેસિટન્સ હોય અને પેલા બે વચ્ચેનો પણ કેપેસિટન્સ હોય. બરાબર. અને કેપેસિટન્સ કોના પર ડિપેન્ડ કરે? C is equal to epsilon A upon D. C is equal to epsilon A upon D. કેમ ભૂલી ગયા બધા? ડીસી સર્કિટ મેં ભણાવ્યું છે આટલું સરસ. કેપેસિટન્સ નું ઇક્વેશન ક્રિસ આવું કોઈ આવ્યું હતું કે ખાલી સિરીઝ પેરેલલ નું યાદ છે બાકી બીજું બધું ભૂલી ગયા? કેપેસિટર નું બે કેપેસિટર સિરીઝમાં હોય મિત. એક કેપેસિટર ની વેલ્યુ છે C1 ની 4 માઇક્રોફેરાડે, બીજાની છે 10 માઇક્રોફેરાડે. આ C1 અને આ C2 ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન દ્વારા રિએક્ટિવ પાવરને આપણે ઇન્જેક્ટ કરાઈશું જેથી એક્ટિવ પાવર દ્વારા જે વોલ્ટેજમાં રાઇઝ અથવા ફોલ આવે એને બેલેન્સ કરી અને આપણે ન્યુટ્રલાઇઝ કરી શકીએ. એટલે વોલ્ટેજની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે આપણે રિએક્ટિવ પાવર ઇન્જેક્શન વિથ ધી હેલ્પ ઓફ ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન. ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશનના સોર્સમાં મેં કહી દીધું વિન્ડ વ્હીલ નાની આવી શકે, બરાબર, બાયોમાસ અથવા તો આ સોલર પાવર પ્લાન્ટ આપણો જે રૂફટોપ નાખેલું હોય, બરાબર. આ બધાથી રિએક્ટિવ પાવર ઇન્જેક્ટ કરાવી અને ઓવરઓલ પાવરની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરીશું જેથી એક્ટિવ પાવરના કારણે જે વોલ્ટેજમાં રાઇઝ આવી હોય, ફ્લક્ચ્યુએશન આવે, કમ્પેન્સેટ થઈને ડાઉન થઈ જાય. બરાબર. તો આટલી 3-4 વસ્તુઓ છે કે જે આપણે જોવાની છે. હજુ બી એક સિસ્ટમ છે કે ઓટોમેટિક સુપરવિઝરી કંટ્રોલ. ઓટોમેટિક સુપરવિઝરી કંટ્રોલ. ઓટોમેટિક સુપરવિઝરી કંટ્રોલ દ્વારા પણ આપણે રિએક્ટિવ પાવર મેનેજમેન્ટ કરીએ તો આપણી સિસ્ટમમાં રહેલા પાવરની અને વોલ્ટેજની ક્વોલિટીમાં શું થાય? સુધારો થાય. તો આટલી વસ્તુ આપણે કરી શેના માટે? તો કે ઓવરકમ કરવા માટે જે ચેલેન્જ આયા હતા, ડિસએડવાન્ટેજ હતા ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશનના, એને ઓવરકમ કરવા માટે આપણે આટલા સોલ્યુશન લાયા. બરાબર. આ મેં તમને પોઈન્ટ વાઇઝ લખાવ્યું છે અને એક્ઝામમાં લખો ત્યારે આ થોડું વ્યવસ્થિત આખું એક સેન્ટેન્સમાં એ રીતે આપણે લખવાનું હોય. બરાબર. યસ, ધેટ્સ ઇટ.